दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર બોડેલી હાઈવે પર પાવીજેતપુરના મોટી રાસલી ગામ પાસે સરકારી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આજરોજ શનિવારે 5:30 વાગ્યાના અરસામાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના મોટી રાસલી ગામના બસ સ્ટેન્ડ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। આ અકસ્માતની ઘટનામાં સરકારી એસટી બસના ચાલકે બાઇકની અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું છે। અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાને લઈને લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। એસટી બસ છે તે હળવદથી કમાઠ તરફ જઈ રહી હતી, જ્યારે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે। બાઇક ચાલક છે તે પ્લેટિના પર સવાર હતો અને તેનું મોત નીપજ્યું છે। બાઇક ચાલક ક્યાંનો છે તે હાલ જાણી શકાયું નથી। પાવીજેતપુર પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગળની તજવીજ છે તે હાથ ધરી છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અકસ્માત સર્જાતા હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ઘટનાને લઈને આજે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું છે અને પોલીસે આગળની તજવીજ છે તે હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈને હાલ તો બાઇક ચાલકનું કોઈપણ જાતનું ક્યાંનો છે તે જાણી શકાયું નથી, ઓળખ હજુ થઈ નથી। હાલ પોલીસે તે આગળની તજવીજ છે તે હાથ ધરી છે।